अष्टम स्कंदे नामानी मन्वंतर लीला। मन्वंतर विभावनः स्मृत्या शेषाशुभ हरो गजेन्द्र स्मृति कारणम्। स्वायंभुव स्वा रोचिष उत्तम तामस रैवत ચાક્ષુક્ષ એ 6 પસાર થયેલા અને વર્તમાન શ્રાદ્ધદેવ તથા ભવિષ્યના સાવર્ણી દક્ષ સાવર્ણી બ્રહ્મ સાવર્ણી ધર્મ સાવર્ણી રુદ્ર સાવર્ણી દેવ સાવર્ણી ઇન્દ્ર સાવર્ણી એમ કુલ 14 મન્વંતરોના કરનાર, સ્મરણ માત્રથી સર્વ અશુભના હરતા, સ્મરણ માત્રથી ગ્રાહગ્રસ્ત ગજેન્દ્રના સંપૂર્ણ પાપ હરનાર, ગજેન્દ્રની પ્રભુને શરણે જવાની સ્મૃતિમાં હેતુરૂપ પ્રભુ. જાતિ સ્મરણ હેત્વક પૂજા ભક્તિ સ્વરૂપદઃ યજ્ઞોભયાન મનુત્રાતા વિભુર્બ્રહ્મ વ્રતાશ્રયઃ. પૂર્વ જાતિના સ્મરણમાં પૂર્વજન્મના ગજેન્દ્ર પોતે ઇન્દ્રધૂમના રાજા હતો તેવી સ્મૃતિમાં કારણભૂત એકમાત્ર પ્રભુની પૂજા અને ભક્તિ દ્વારા સ્વરૂપનું દર્શન કરનાર, યજ્ઞ સ્વરૂપ, ભયથી મનુના સંરક્ષણ, સર્વસમર્થ ઈશ્વર, બીજા મન્વંતરમાં અવતરેલા ભગવાન વિભુ, બ્રહ્મ એટલે વેદ જેમનું વ્રત છે તેવા બ્રહ્મચારીઓના આશ્રયરૂપ. સત્યસેનો દુષ્ટઘાતી હરિર્ગજ વિમોચકઃ વૈકુંઠો લોકકર્તા ચ અજીતો અમૃત કારણમ. સત્યવાદીઓની સેનાવાળા, ત્રીજા મન્વંતરમાં અવતરેલા સત્યપરાયણ પરિકરવાળા ભગવાન સત્યસેન, દુષ્ટોનો વધ કરનાર હરિ, ચોથા મન્વંતરમાં અવતરેલા સ્મરણથી ક્લેશને હરનાર હરિ, ક્લેશને હરનાર, ગજેન્દ્રને છોડાવનાર, પાંચમા મન્વંતરમાં અવતરેલા વિકુંઠાના પુત્ર વૈકુંઠ, વૈકુંઠ લોકના કરતા, અજિત અજેય, છઠ્ઠા મન્વંતરમાં અવતરેલા ભગવાન કોઈથી ન જીતાયેલા, અમૃતની ઉત્પત્તિમાં કારણરૂપ. ઉરુક્રમો ભૂમિહર્તા સાર્વભૌમો બલિપ્રિયઃ વિભુ સર્વહિતૈકાત્મા વિશ્વકશેન શિવ પ્રિયઃ. ઉરુક્રમ વામન સાતમા મન્વંતરમાં અવતરેલા વિસ્તીર્ણ ક્રમણવાળા ભગવાન ઉરુક્રમ વામનજી, બલિરાજા પાસેથી પૃથ્વીને હરનાર, આઠમા મન્વંતરમાં અવતરનાર સર્વના આધિપતિ સાર્વભૌમ ભગવાન, હવેના મન્વંતરમાં બલિરાજાને
ઇન્દ્ર તરીકેનું રાજ્ય દઈ પ્રિય કરનાર. વિભુ 9મા મન્વંતરમાં અવતરનાર ઋષભ વિભુ વ્યાપક. 10મા મન્વંતરમાં અવતરનાર સર્વ પ્રાણીના હિતમાં ચિત્તવાળા. 10મા મન્વંતરમાં અવતરનાર સર્વત્ર વ્યાપક સેનાવાળા ભગવાન વિશ્વક્સેન શિવજીને પ્રિય. ધર્મ સેતુ લોકધૃતિ સુદામાંતર પાલક ઉપહર્તા યોગપતિર્બૃહદ ભાનુ ક્રિયાપતિ. 11મા મન્વંતરમાં અવતરનાર ધર્મ મર્યાદાના સ્થાપક ભગવાન ધર્મસેતુ. 3 લોકને ધારણ કરનાર સુદામા નામના 12મા મન્વંતરના પાલક. 13મા મન્વંતરમાં અવતરનાર સર્વને સુખ આપનાર ઉપહર્તા ભગવાન યોગપતિ. 14મા મન્વંતરમાં અવતરનાર વિસ્તૃત કિરણોવાળા ભગવાન બૃહદભાનુ યજ્ઞ ક્રિયાના સ્વામી. 14 પ્રમાણાત્મા ધર્મો મન્વાદિબોધક લક્ષ્મી ભોગૈકનિલયો દેવમંત્ર પ્રદાયક. પ્રમાણ ધર્મશાસન પ્રવર્તવાનાર 14 મુનિઓ રૂપે અવતરનાર. ધર્મ સ્વરૂપ મનુ વગેરેના મહાત્મ્યના પ્રદર્શક. લક્ષ્મીના ભોગના એકમાત્ર સ્થાનરૂપ. દેવોને અમૃત ઉત્પન્ન કરવામાં સલાહ આપનાર. દૈત્ય વ્યામોહક સાક્ષાદ ગરુડ સ્કંદ સંશ્રય લીલામંદરધારી ચ દૈત્યવાસુકી પૂજિત. દૈત્યોને મોહ પેદા કરનાર સાક્ષાત ગરુડના સ્કંદ ઉપર બિરાજનાર લીલાથી મંદરાચળને ધરનાર દૈત્યોના સામર્થ્યને દૂર કરવા માટે વાસુકીની પૂજા એટલે કે સત્કાર કરનાર. સમુદ્રો મંથનાયતો વિઘ્ન કર્તા સ્વવાક્ય કૃત આદિકુર્મઃ પવિત્રાત્મા મંદરાકર્ષણો ઉત્સુક. સમુદ્રનું મંથન કરવામાં તત્પર વિઘ્નને હણનાર પોતાના વાક્યોને યથાર્થ કરનાર આદિ કુર્મનું રૂપ ધરનાર પવિત્ર દેહધારી કુર્મ પ્રભુ મંદર પર્વતથી થતા ઘર્ષણને ઉત્સાહથી ધારણ કરવામાં ઉત્સુક. સ્વાશૈજ દપ્તિવાર વિચિ કલ્પાંતાવધિ કાર્યકૃત. 14 મહારત્નો લક્ષ્મી સૌભાગ્યવર્ધન. શ્વાસોથી ચલિત થતા સમુદ્ર જલમાં તરંગોને પેદા કરનાર
કલ્પના અંત સુધી કાર્ય કરનાર, 14 મહારત્નોને પ્રકટ કરનાર, લક્ષ્મી, કૌસ્તુભમણિ, પારિજાતક, સુરા એટલે કે મદિરા, ધન્વંતરી, દેવોના વૈદ્ય, ચંદ્રમા, કામધેનુ ગાય, ઇન્દ્રનો ઐરાવત હાથી, રંભા વગેરે અપ્સરાઓ, ઉચ્ચૈશ્રવા નામનો ઇન્દ્રનો 7 મુખવાળો અશ્વ, હળાહળ ઝેર, શાંગ, વિષ્ણુનું ધનુષ્ય, પાંચજન્ય કૃષ્ણનો શંખ તથા અમૃત એ મહાસાગરોના 14 રત્નો, લક્ષ્મીજીનું સૌભાગ્ય વધારનાર, ધન્વંતરી સુદાહસ્તો યજ્ઞભોક્તાર્તી નાશનઃ આયુર્વેદ પ્રણેતા ચ દેવદૈત્યાખિલાર્ચિત. ધન્વંતરી રૂપ પ્રભુ, હસ્તમાં અમૃત કળશને ધરનાર, યજ્ઞના ભોગતા, આરતી માનસી પીડાના વિનાશક, આયુર્વેદના રચનાર, સર્વદેવ દૈત્યોથી પૂજાયેલા, બુદ્ધિ વ્યામોહકો દેવ કાર્ય સાધન તત્પર સ્ત્રીરૂપો માયયા વક્તા દૈત્યાંતઃકરણ પ્રિય. દૈત્યોની બુદ્ધિમાં મોહ પેદા કરનાર, દેવોને અમૃતપાન કરાવવા રૂપ, કાર્યને સાધવામાં તત્પર, મોહિની રૂપ પ્રભુ, મોહિની રૂપી માયા સ્વરૂપથી બોલનાર, દૈત્યોના અંતઃકરણમાં મોહિની રૂપે પ્રિય ભાસનાર. પાયિતામૃત દેવાંશો યુદ્ધહેતુ સ્મૃતિપ્રદઃ સુમાલિમાલિવદ કૃન્માલ્યવ્રત પ્રાણહારકઃ. અમૃતરૂપ દેવાંશનું દેવોને પાન કરાવનાર, દેવ દાનવના યુદ્ધના હેતુરૂપ દાનવોને પોતે છેતર્યા છે એવી સ્મૃતિ આપનાર, સુમાલી અને માલી નામના દૈત્યના વિનાશક, માલ્યવાનના પ્રાણના હરનાર, કાલનેમિશિરચ્છેદી દૈત્યયજ્ઞ વિનાશક ઇન્દ્ર સામર્થ્યદાતા ચ દૈત્યશેષ સ્થિતિ પ્રિય. કાલનેમીના મસ્તકને છેદનાર, દૈત્ય બલિના યજ્ઞનો વિનાશ કરનાર, ઇન્દ્રને દૈત્ય વિનાશ માટે શક્તિ આપનાર, યુદ્ધમાં બચેલા દૈત્યોની સ્થિતિ, ક્ષેમ, કુશળતા જેમને પ્રિય છે એવા દયાળુ ભગવાન, શિવ વ્યામોહકો માઈ ભૃગુ મંત્ર સ્વશક્તિદઃ બલી જીવન કરતા ચ સ્વર્ગ હેતુ વ્રતાચિત. સ્વર્ગ હેતુર્વ્રતાર્ચિત. મોહિની રૂપે શંકરને વ્યામોહ પેદા કરનાર, માયાવી માયારૂપી દાસીવાળા ભૃગુને સંજીવની મંત્રમાં પોતાની શક્તિ આપનાર, બલિરાજાને જીવન આપનાર, સ્વર્ગના કારણરૂપ પયોવ્રત વડે આરાધન કરાયેલા, આદિત્યનાંદ કરતા ચ
કશ્યપદિતિ સંભવ ઉપેન્દ્ર ઇન્દ્રાવરજો વામન બ્રહ્મરૂપ દૃક. પોતે પુત્રરૂપ બનીને અદિતિ માતાને આનંદ આપનાર, કશ્યપ અને અદિતિના નિમિત્તથી પ્રકટનાર, ઇન્દ્રના નાના ભાઈ, ઇન્દ્રના પછી ઉત્પન્ન થનાર, વામન બ્રાહ્મણ બટુ સ્વરૂપ ધરનાર, બ્રહ્માદિ સેવિત વપુર્યજ્ઞ પાવન તત્પર યાચકોપદેશ કર્તા ચ જ્ઞાપિતા શેષ સંસ્થિતિ. બ્રહ્મા વગેરે દેવો દ્વારા જેમના દેહનો આશ્રય લેવામાં આવે છે એવા બલિરાજાના યજ્ઞને પવિત્ર કરવામાં તત્પર, યાચના રૂપે દેવોને સ્વર્ગ પાછું આપી દેવા માટે બલિને ઉપદેશ કરનાર, પ્રાકટ્યથી સંપૂર્ણ કર્મોની સ્થિતિ સંપૂર્ણતા બતાવનાર, સત્યાર્થ પ્રેરક સર્વહર્તા ગર્વન વિનાશક, ત્રિવિક્રમ ત્રિલોકાત્મા વિશ્વમૂર્તિ પૃથુશ્રવા. બલિરાજાના સત્ય સંકલ્પ અર્થને પ્રેરનાર, ત્રણ પગલાના બહાને સર્વસ્વના હર્તા, ગર્વના વિનાશક, 3 પગલાં ભરનાર વામન પ્રભુ, 3 લોકમાં વ્યાપી પ્રભુ, વિશ્વમાં વ્યાપક સ્વરૂપ, વિરાટ મૂર્તિ, વિસ્તીર્ણ યશવાળા, પાશબ્દ બલિઃ સર્વદૈત્ય પક્ષોપમર્દક, સૂતલ સ્થાપિત બલિઃ સ્વર્ગાધિક સુખપ્રદ. પાશથી બલિને બાંધનાર, સર્વ દૈત્યોના પક્ષનું મર્દન કરનાર, સૂતલ નામના ત્રીજા તલમાં બલિને સ્થાપનાર, સૂતલમાં બલિને સ્વર્ગથી અધિક સુખ આપનાર. કર્મ સંપૂર્તિ કર્તા ચ સ્વર્ગ સંસ્થાપિતામરઃ, જ્ઞાત ત્રિવિધ ધર્માત્મા મહામિનોક્તિ સંશયઃ. હાથ ધરેલ કર્મની પરિપૂર્તિ કરનાર, સ્વર્ગમાં દેવોનું ફરીથી સ્થાપન કરનાર, સાત્વિક, રાજસિક અને તામસિક એ 3 પ્રકારના ઉપાસકોને પોતપોતાની કોટી અનુસાર ઉપાસ્ય રૂપે જેમનું સ્વરૂપ ઓળખાય છે એવા મહાન મત્સ્ય અવતારધારી, પ્રલયકાલીન સમુદ્રમાં નિવાસ કરનાર, સત્યવ્રત પ્રિયો ગોપ્તા મત્સ્યમૂર્તિ ધૃતશ્રુતિ, શૃંગપથ ધૃતશોણી, સર્વાર્થ જ્ઞાપકો ગુરુ. સત્યવ્રત રાજાના પ્રિય, સપ્તર્ષિ વગેરેના રક્ષક, મત્સ્યમૂર્તિ ધરીને હયગ્રીવ અસુરનો વધ કરીને લાવેલ, શ્રુતિઓને ધારણ કરનાર, ડૂબતી ધરણીને શિંગડા ઉપર ધારણ કરનાર, ધર્મ, અર્થ વગેરે સર્વ અર્થોના જ્ઞાપક, સર્વ પુરુષાર્થોને મત્સ્ય પુરાણ દ્વારા સત્યવ્રતને જણાવનાર, સર્વના ગુરુ સ્વરૂપ.